નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 તમારી લેવાવાની છે તેનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફો મળી જશે અને સાથે સાથે વિડીયો પણ મળી જશે। ચાલો, તો આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમે હજુ પણ ન મેળવી હોય તો અવશ્ય મેળવી લેજો। પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને વોટ્સઅપ પર જો તમારે ધોરણ 3ના દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। તો રાહ શેની જુઓ છો દોસ્તો? પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા અને સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આજે જ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। તો જોઈએ આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું ધોરણ 3નું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે લખો જેના કુલ 6 માર્ક્સ છે અને 6 શબ્દ અહીંયા આપણને આપેલા છે। જો ટાઈગર, ચેર, બસ, ગ્રેપ્સ, મંકી અને કાઉ। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, બોક્સમાં ખૂટતો અંક મૂકો જેના કુલ 6 માર્ક્સ છે। તો 51 પછી શું આવશે? અહીંયા લખવાનું છે। ત્યાર પછી 54 પછી 3 અંક, 58 પછી 1 અંક અને પછી 60। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા 4 શબ્દમાંથી અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો જેના કુલ 8 માર્ક્સ છે। તો જો ગ્રીન, રેડ, એપલ અને યેલો। બીજું છે પીકોક, ડોગ, પેરોટ અને ક્રો। ત્રીજું છે પેન, પેન્સિલ, બુક અને બોટ। ચોથું છે ટેબલ, રોઝ, લોટસ અને મોગરા। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, આપેલા શબ્દને અનુરૂપ ચિત્ર સાથે જોડો જેના કુલ 6 માર્ક્સ છે। ફોક્સ, મેંગો, માઉસ, બોલ અને આઈસ્ક્રીમ। અહીંયા તમે જોઈ શકો છો આપણને ચિત્ર સામે આપવામાં આવેલા છે, તો યોગ્ય ચિત્રને આપણે યોગ્ય નામ સાથે જોડવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે। આ ધોરણ 3નું અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ પણ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અથવા તો વોટ્સઅપ પર જો તમારે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના ચિત્ર જોઈ ચોરસ બોક્સમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ લખો જેના કુલ 6 માર્ક્સ છે। એક ઉંદરનું ચિત્ર આપેલું છે, એક હાથીનું ચિત્ર આપ્યું છે અને કૌંસમાં બિગ અને સ્મોલ એવા 2 શબ્દ આપણને આપેલા છે। તો એમાં આ દરેક ચિત્રની સામે જે સાચો જવાબ હોય એ આપણે જણાવવાનો છે। ચાલો, ત્યાર પછી બીજું ચિત્ર છે ચા અને આઈસ્ક્રીમનું। ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એક વૃદ્ધ વ્યક્તિ અને એક યુવાન છોકરાનું। ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6, આપેલ વાર્તા વાંચી નીચે આપેલા જમ્બલ લેટર સામે યોગ્ય શબ્દ મૂકો। તો અહીંયા તમે જોઈ શકો છો 4 આપણને જમ્બલ શબ્દ આપેલા છે, એની સામે આપણે યોગ્ય શબ્દ ગોતી અને લખવાનો છે। તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું નવી બ્લુપ્રિન્ટ 2025 પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દરેક વિષયના નવી બ્લુપ્રિન્ટ 2025 મુજબના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે। પ્રશ્નપત્ર અને સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને એ પણ વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। જો તમારે પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો।